વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 જીવ વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 5 સપુષ્પી વનસ્પતિઓની બાહ્યકાર વિદ્યામાં આજે આપણે મૂળ વિશે ચર્ચા કરીશું. અગાઉના લેક્ચરમાં આપણે સપુષ્પી વનસ્પતિમાં જોવા મળતી વિવિધતા તેમજ લાક્ષણિક છોડ વિશેની આપણે ચર્ચા કરી હતી. લાક્ષણિક છોડમાં આપણે છેલ્લે કે ભાઈ લાક્ષણિક છોડમાં મૂળતંત્ર અને પ્રરોહતંત્ર આવેલું હોય અને મૂળતંત્ર શાનું બનેલું હોય મિત્રો? તો મૂળનું બનેલું હોય. ટૂંકમાં લાક્ષણિક છોડમાં મુખ્યત્વે 3 અંગો હતા: મૂળ, પ્રકાંડ અને પર્ણ. તો મિત્રો આપણે પહેલાં એ ત્રણ વિશે આપણે ચર્ચા કરવાની છે. એમાં સૌથી પહેલો પોઈન્ટ આપણે લઈએ છીએ મૂળ. તો મૂળ જે છે એ કોઈ પણ જે વનસ્પતિ જે હોય, દાખલા તરીકે કોઈ પણ વનસ્પતિ છે એનું બીજ જે છે, બીજનું જ્યારે અંકુરણ થાય તો બીજની અંદર રહેલો જે ભ્રૂણ જે હોય એ ભ્રૂણમાંથી વિકાસ પામી અને પહેલાં આદિમૂળ વિકાસ પામે અને એ આદિમૂળમાંથી પછી એ પ્રાથમિક મૂળ વિકાસ પામી અને એ મૂળનું નિર્માણ કરતા હોય અને એની ઉપર પછી આ રીતે દ્વિતીયક મૂળનો વિકાસ થતો હોય આ જમીનની અંદર મોટે ભાગે સામાન્ય સ્થિતિમાં. તો આપણે જો મૂળની ડેફિનેશન આપવી હોય તો કહી શકીએ કે ભાઈ જમીન એ વનસ્પતિનો ભૂમિગત ભાગ છે. આપણે લાક્ષણિક છોડ જોઈ ગયા. કોઈ બી તમે નાનો છોડ હું અહીંયા દોરું હાલ પૂરતું સામાન્ય રીતે સામાન્ય સમજવા માટે કે આપણે દાખલા તરીકે એક નાનું સર એક ઉદાહરણ લઈએ છીએ કે સમજવા માટે કે ભાઈ આ વનસ્પતિ જે છે વનસ્પતિમાં આ ભૂમિગત ભાગ થયો અને આ કયો ભાગ થયો? હવાઈ ભાગ થયો. તો મૂળ એ શું છે? મૂળ એ વનસ્પતિનો ભૂમિગત ભાગ. શામાંથી નિર્માણ પામશે? આદિ મૂળમાંથી નિર્માણ પામે. વનસ્પતિ અક્ષ આપણે અગાઉ ચર્ચા કરી હતી. અગાઉના લેક્ચરમાં આપણે જોઈ ગયા કે આ વચ્ચેનો ભાગ જે છે એ વનસ્પતિનો મુખ્ય અક્ષ કહેવાય. વનસ્પતિનો એવો અક્ષ કે જે ભૂમિગત હોય એને આપણે મૂળ કહીએ છીએ. આ અક્ષમાં આટલો ભાગ ભૂમિગત છે ને ભાઈ, જેને આપણે મૂળ કહીશું. શામાંથી નિર્માણ પામશે? તો એ આદિ મૂળ અથવા તો ભ્રૂણમૂળમાંથી એ નિર્માણ પામે. ધ્યાનમાં રાખજો, હું અહીંયા એની વ્યાખ્યા લખું છું. મૂળની વ્યાખ્યા બરાબર સમજો. જે તમારા બુકમાં એની પરફેક્ટ વ્યાખ્યા નથી આપેલી, પણ આ વ્યાખ્યાના આધારે આપણે મૂળને સરળતાથી સમજી શકશું. એટલે બરાબર ધ્યાનમાં રાખશો. મૂળ એ વનસ્પતિ અક્ષનો ભૂમિગત ભાગ છે કે જે આદિમૂળ અથવા તો ભ્રૂણમૂળમાંથી ઉદ્ભવે. શામાંથી ઉદ્ભવશે? આદિમૂળ અથવા તો ભ્રૂણમૂળમાંથી પોતે ઉદ્ભવશે. આ જે આદિમૂળ કે ભ્રૂણમાંથી ઉદ્ભવ છે અથવા તો વિકાસ પામશે, એમ આપણે કહેવું હોય તો કહી શકીએ તે ધન ભૂવર્તી, ઋણ પ્રકાશાનુવર્તી અને ધન જલાનુવર્તી. ધ્યાનમાં રાખશો, ધન જલાનુવર્તી હોય છે. આ 3 શબ્દો બરાબર મગજમાં આપણે ક્લિયર કરવાના છે મિત્રો. મૂળ ધન ભૂવર્તી, ઋણ પ્રકાશાનુવર્તી અને ધન જલાનુવર્તી હોય છે. અને જનરલી સામાન્ય સ્થિતિમાં મૂળ જમીનની અંદર હોય એટલે કેટલાક અપવાદને બાદ કરતા મૂળમાં કોઈ દિવસ હરિત દ્રવ્ય ના હોય એટલે મૂળ પ્રકાશ સંશ્લેષણ ના કરે. પણ બરાબર યાદ રાખજો, કેટલાક અપવાદને બાદ કરતા ગળો જે છે ગળોમાં મૂળ પ્રકાશ સંશ્લેષણ કરે, પરંતુ એ એક અપવાદ છે. બાકી સામાન્ય સ્થિતિમાં વનસ્પતિના મૂળતંત્ર જમીનની અંદર હોય એટલે એને પ્રકાશની કોઈ પ્રકાશ મળશે જ નહીં અને હંમેશા પ્રકાશ સંશ્લેષણ પ્રકાશની હાજરીમાં જ થાય. એટલે મૂળ જે છે એ મૂળ નીલરસ વિહીન હોય. તે નીલરસ વિહીન હોય છે. ધ્યાનમાં રાખજો. તો આપણે મૂળ વિશે આટલી બરાબર પરફેક્ટ બાબત સમજવાની છે. મૂળ વનસ્પતિનો ભૂમિગત ભાગ
શામાંથી નિર્માણ પામે? તો આને આપણે શું કહીશું? આદિ મૂળ તરીકે ઓળખીશું, અથવા તો આપણે એને ભ્રૂણ મૂળ તરીકે ઓળખીશું. આદિ મૂળમાંથી વિકાસ પામે. ધન ભૂવર્તી. મિત્રો આવર્તન શબ્દ યાદ રાખજો. આવર્તન, આવર્તન એટલે શું? વનસ્પતિમાં ચોક્કસ બાહ્ય પરિબળોની અસર હેઠળ થતું હલનચલન. વનસ્પતિમાં ચોક્કસ બાહ્ય પરિબળોની અસર હેઠળ થતું હલનચલન જેને કહેવાય આવર્તન. જેમાં બાહ્ય પરિબળો એ ઇફેક્ટ કરે. દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ તરીકે આ મૂળ જે છે એ મૂળ એ પાણીની દિશામાં જ વિકાસ પામે. પાણી, તો પાણી એક શું થયું? તો બાહ્ય પરિબળ થયું. જલ જે દિશામાં વિકાસ પામે, દાખલા તરીકે પાણી જમીનની અંદર હોય એ દિશાનો પ્રતિચાર, જે દિશા હોય દિશા તરફ જ પ્રતિચાર હોય તો સદિશ દિશાની વિરુદ્ધ હોય એટલે સદિશ હોય તો આપણે કહીશું ધન. દાખલા તરીકે મૂળ પાણીની દિશામાં જ વિકાસ પામે તો ધન પ્રતિચાર થાય ને. પ્રતિચાર કેવો થયો? ધન. અને પ્રકાંડ હોય તો દાખલા તરીકે પ્રકાંડ તો એ પાણીની વિરુદ્ધ દિશામાં કહેવાય ને. પાણીની વિરુદ્ધ દિશામાં કહેવાય અને આ પાણીની દિશામાં કહેવાય. ચલો આપણે સૂર્ય તો પ્રકાશ ઉપરથી આવતો હોય, સૂર્યપ્રકાશ જમીનની બહારથી ઉપરથી, પ્રકાશની વિરુદ્ધ દિશામાં મૂળ છે એટલે પ્રકાશ પરિબળ તરીકે કાર્ય કરે છે પણ એની વિરુદ્ધ દિશામાં મૂળ એટલે પ્રકાશાનું વર્તન ખરું. પ્રકાશાનું વર્તન ખરું પણ એની વિરુદ્ધ દિશામાં મારે નામ આપશું ઋણ. ભૂવર્તી એટલે શું? જમીનની દિશામાં. ભૂ એટલે ગુરુત્વાકર્ષણ, જમીનની દિશામાં જ જે બાજુ જમીન છે દિશામાં મૂળ વિકાસ પામે એટલે મૂળ એ જે દિશામાં વિકાસ પામે એટલે એ દિશા તરફનો પ્રતિચાર હતો માટે ધન, એટલે ધન ભૂવર્તી. જો આપણે પ્રકાંડ બેની કમ્પેરિઝન કરીએ તો આ મૂળ ધન ભૂવર્તી, પ્રકાંડ જમીનની વિરુદ્ધ દિશામાં, તો પ્રકાંડ આપણે કહીશું ઋણ ભૂવર્તી. તેમાં રાખજો પ્રકાંડ કેવા છે? ઋણ ભૂવર્તી, મૂળ ધન ભૂવર્તી. ચલો પાણી ધ્યાનમાં રાખીને તો મૂળ ધન જલાનુવર્તી, પાણીની દિશામાં વિકાસ પામે છે. પ્રકાંડ પાણીની વિરુદ્ધ દિશામાં એટલે આપણે કહી શકીએ ઋણ જલાનુવર્તી. પ્રકાંડ પ્રકાશની દિશામાં વિકાસ પામે માટે કહી શકાય ધન પ્રકાશાનુવર્તી. જ્યારે મૂળને શું કહીશું આપણે? ઋણ પ્રકાશાનુવર્તી. એટલે મૂળ જમીનની અંદર ઉગેલા હોય, જમીનની અંદર વિકાસ પામતા હોય એટલા માટે જમીનની દિશામાં એટલે ધન પ્રતિચાર થયો, પાણીની દિશામાં એટલે ધન પ્રતિચાર થયો. અને જમીન અને પાણી બંને એના એક બાહ્ય પરિબળ થયા. બાહ્ય પરિબળની અસર હેઠળ એ દિશામાં વિકાસ પામ્યા એટલા માટે આપણે એને ધન ભૂવર્તી અને ધન જલાનુવર્તી તરીકે ઓળખીશું અને પ્રકાશની વિરુદ્ધ દિશાઓ માટે આપણે એને ઋણ પ્રકાશાનુવર્તી તરીકે ઓળખીશું. અને સામાન્ય સ્થિતિમાં મૂળમાં હરિતદ્રવ્ય હોય નહીં. તો આપણે મૂળને આ રીતે આપણે સમજવું તો વ્યાખ્યા દ્વારા સમજી શકીએ કે મૂળ એ વનસ્પતિ અક્ષનો ભૂમિગત ભાગ છે જે આદિ મૂળ ક્યાં ભ્રૂણમાંથી ઉદ્ભવે તો વિકાસ પામે, જે ધન ભૂવર્તી, ધન જલાનુવર્તી, ઋણ પ્રકાશાનુવર્તી હોય અને તે નીલરસ દ્વિહીન હોય. મિત્રો આ મૂળ જે છે એ મૂળના આપણે જો પ્રકાર સમજવા હોય, મૂળના પ્રકાર બે રીતે, ઉદ્ભવના આધારે, ધ્યાનમાં રાખજો ખાસ, ઉદ્ભવના આધારે કઈ શામાંથી ઉદ્ભવ પામા એ ઉદ્ભવના આધારે આપણે પ્રકાર કહી શકીએ. અને બીજું રચનાના આધારે. ઉદ્ભવના આધારે બે પ્રકાર, સ્થાનિક મૂળ અને અસ્થાનિક મૂળ. રચનાના આધારે બે પ્રકાર, સોટીમય મૂળ અને
તંતુમય મૂળ. ધ્યાનમાં રાખજો. મૂળના પ્રકારોમાં આપણે બે રીતે સમજવાના છે, ઉદ્ભવના આધારે અને રચનાના આધારે. બરાબર મગજમાં ક્લિયર કરશો. ઉદ્ભવના આધારે અને રચનાના આધારે. સ્થાનિક મૂળ અને અસ્થાનિક મૂળ એ ઉદ્ભવના આધારે કે શામાંથી ઉદ્ભવ થયો, શામાંથી વિકાસ થયો. તો જે મૂળ, ધ્યાન રાખજો, સ્થાનિક મૂળ કોને કહેવાય? જે મૂળ ભ્રૂણમૂળમાંથી કે આદિમૂળમાંથી જ વિકાસ પામે. જે મૂળ ભ્રૂણમૂળ કૌંસમાં આદિમૂળ માંથી વિકાસ પામે તેને આપણે સાંદર ઓળખીશું મિત્રો. અને આપણે સ્થાનિક મૂળ તરીકે આપણે એને ઓળખીશું. પ્રાઇમરી રૂટ તરીકે, પ્રાથમિક મૂળ તરીકે પણ આપણે એને ઓળખીશું. મોટાભાગની દ્વિદળી વર્ગની વનસ્પતિઓ, મોટાભાગની દ્વિદળી વર્ગની વનસ્પતિઓમાં મૂળ જે છે એ પ્રલંબન પામી, વિકાસ પામી, જમીનની દિશામાં જ વિકાસ પામતા હોય, પરંતુ એ આદિમૂળમાંથી જ વિકાસ પામતા હોય. આદિમૂળમાંથી વિકાસ પામે અને આદિમૂળમાંથી વિકાસ પામીને પ્રાથમિક મૂળ બનાવે. આ પ્રાથમિક મૂળ પાછું આ જીવન જોવા મળે, એનો નાશ નથી થતો ને પ્રાથમિક મૂળ ઉપરથી પાછું શું વિકાસ પામશે? દ્વિતીયક મૂળ, એની ઉપરથી તૃતીયક મૂળ, અને ધીમે 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 એ વિકાસ પામીને જટિલ મૂળ તંત્રનું નિર્માણ કરશે. એટલે મોટે ભાગે દ્વિદળી વર્ગની વનસ્પતિ, દ્વિદળી વર્ગની વનસ્પતિ ઉદાહરણ તરીકે લઈ શકીએ. એમાં કયા મૂળ જોવા મળશે? તો એ સ્થાનિક મૂળ જોવા મળશે. જ્યારે અસ્થાનિક મૂળ, જે મૂળ ભ્રૂણમૂળ સિવાયના વનસ્પતિના અન્ય ભાગોમાંથી નિર્માણ પામે તેને અસ્થાનિક મૂળ તરીકે આપણે ઓળખીશું. તો શામાંથી નિર્માણ પામે? તો જમા રાખજો, પ્રકાંડ ઉપરથી નિર્માણ પામે, કાં તો પર્ણ ઉપરથી નિર્માણ પામે. પ્રકાંડ, પર્ણ વગેરે જેવી બાબતો, જે રચનાઓ જે છે એની ઉપરથી નિર્માણ પામે તો એને આપણે અસ્થાનિક મૂળ તરીકે ઓળખીશું. ફોર એક્ઝામ્પલ તરીકે તમને ઉદાહરણ આપું, તમે વડની વડવાઈઓ જોઈ છે, તો વડની વડવાઈઓ ક્યાંથી નિર્માણ પામે મિત્રો? પ્રકાંડ ઉપરથી નિર્માણ પામશે ને. સમજી લો કે આ વડ હોય, સમજી લો વડ એક નાની આકૃતિ દોરું છું. આ વડની જે શાખાઓ જે હોય એમાંથી પણ અહીંયાથી નીચે લટકતી શાખાઓ નિર્માણ પામતી હોય છે. તો વડની વડવાઈઓ એ પ્રકાંડ ઉપરથી નિર્માણ પામે. તો વડની વડવાઈ બીજું કાંઈ જ નથી, એ મૂળ છે. એના વિશે ડિટેલમાં આપણે પછી સમજીએ છીએ. પરંતુ જે મૂળ ભ્રૂણમૂળ સિવાયના અન્ય કોઈ પણ ભાગમાંથી કોઈ વિશિષ્ટ કાર્યના હેતુ માટે નિર્માણ પામેલા હોય છે, જેને આપણે અસ્થાનિક મૂળ તરીકે ઓળખીશું. અને જે મૂળ ભ્રૂણમૂળમાંથી જ ઉદ્ભવે તેને આપણે સ્થાનિક મૂળ તરીકે આપણે ઓળખીશું. એટલે સ્થાનિક અને અસ્થાનિક મૂળ જે છે એના વિશે તમને ખ્યાલ ખાસ હોવો જોઈએ. અસ્થાનિક મૂળ જે છે ને બીજા શબ્દોમાં આગંતુક મૂળ તરીકે પણ ઓળખવામાં આવશે. આગંતુક અસ્થાનિકનો બીજો પર્યાય શબ્દ છે આગંતુક. અસ્થાનિક અથવા તો આગંતુક મૂળ કહેવું તો આપણે કહી શકીએ. ત્યાર પછીને મિત્રો સોટી મૂળ અને તંતુમય મૂળ. સોટી મૂળ શું છે? ભ્રૂણમૂળના વિકાસથી સર્જાતી પ્રાથમિક રચના. આ ભ્રૂણમૂળ હતું, એ ભ્રૂણમૂળમાંથી વિકાસ પામીને સર્જાતી પ્રાથમિક રચના. ભ્રૂણમૂળના વિકાસથી સર્જાતી પ્રાથમિક રચના. આ જે રચના જે નિર્માણ પામી એ ક્રમશઃ વધુમાં વધુ એ સખત અને જટિલ બનશે. સખત અને જટિલ બનશે. સોટી જેવી, થોડી જાડી, દરદાર અને લાંબી બનશે, સોટી જેવી. માટે આપણે એને સોટી જેવા આકારની હોવાથી આપણે શું કહીશું એને? તો એને સોટીમય મૂળ તરીકે આપણે એને ઓળખીશું. તો ભ્રૂણમૂળના વિકાસથી સર્જાતી પ્રાથમિક રચના, જેને આપણે શું કહીએ છીએ? પ્રાથમિક મૂળ.
અને આ જે પ્રાથમિક જમીનમાં આ જે પ્રાથમિક મૂળ વિકાસ પામ્યા એની ઉપરથી પછી દ્વિતીયક મૂળ, એની ઉપરથી પછી તૃતીયક મૂળ, પ્રાથમિક વિકાસ પામે. પ્રાથમિક મૂળ ઉપરથી પછી કઈ રચના વિકાસ પામશે? દ્વિતીયક મૂળ, એની ઉપરથી પછી તૃતીયક મૂળ. આવી ક્રમશઃ રચનાઓ એ નિર્માણ પામતી જાય અને આ પ્રાથમિક મૂળ જે છે એ પ્રાથમિક મૂળ એ વધુ લાંબુ બનતું જાય. જેમ જેમ એની બધી શાખાઓ વિકાસ પામતી જાય તેમ તેમ શાખાઓ વિકાસ પામે છે. માટે પ્રાથમિક મૂળ એ મજબૂત બને, સોટી જેવું સખત બને. માટે આપણે સોટી મૂળ અને આ સોટી મૂળ ઉપર આવી તમામ રચનાઓ દ્વારા રચાતું તંત્ર સોટીમય મૂળ તંત્ર. શું કહીશું આપણે એને? સોટીમય મૂળ તંત્ર. મિત્રો તમે લીમડો હોય ને, લીમડો અત્યારે ચોમાસામાં તમારી આસપાસ કોઈ જગ્યાએ નાનો લીમડો કે ઉગ્યો હોય તો તમે એનો ધીમે રહીને જોવાનો પ્રયત્ન કરજો. કોઈ પણ દ્વિદળી વર્ગની વનસ્પતિ જેમાં મૂળ જે છે મૂળ એકદમ જમીનમાં સખત રીતે જકડાયેલા હશે. કહેવાનો મતલબ એ છે કે દ્વિદળી વર્ગની વનસ્પતિમાં મોટે ભાગે દ્વિદળી વર્ગની જે વનસ્પતિ જે કરી એ દ્વિદળી વર્ગની વનસ્પતિઓમાં કેવા મૂળ જોવા મળશે? તો એ પ્રાથમિક મૂળ જોવા મળશે અથવા તો સોટીમય મૂળતંત્ર જોવા મળશે. દ્વિદળી વર્ગની વનસ્પતિઓમાં આ બાબતને તમારે ખાસ ધ્યાનમાં લેવાની છે. તંતુમય મૂળતંત્ર. તંતુમય મૂળતંત્રમાં ધ્યાનમાં રાખજો, એક આકૃતિ દોરીને સમજાવવાનો પ્રયત્ન કરું. દાખલા તરીકે આપણે જમીનની અંદર આપણે મકાઈ વાવી છે, સમજી લો મકાઈ. આ મકાઈનું બીજ છે, આ એનો ભ્રૂણ છે. જ્યારે મિત્રો બીજનું અંકુરણ થાય એટલે પહેલાં નાનું સરખું એક પ્રાથમિક મૂળ એટલે ટૂંકમાં પહેલાં ભ્રૂણમૂળ વિકાસ પામે ઉપર તરફ. બરાબર સમજો. મકાઈની અંદર આ જે હતો એ ભ્રૂણ હતો. એ ભ્રૂણમૂળમાંથી પહેલાં વિકાસ પામ્યો. જે ભ્રૂણ હતો એમાંથી ભ્રૂણમૂળ વિકાસ પામ્યો. શું વિકાસ પામ્યો? ભ્રૂણમૂળ. અને ભ્રૂણમૂળમાંથી પછી આગળ શું વિકાસ પામ્યો? પ્રાથમિક મૂળ. ઉપર તરફ શું વિકાસ પામશે? ભ્રૂણાગ્ર. ભ્રૂણાગ્ર ભાગ ભ્રૂણાગ્ર. પરંતુ મિત્રો મકાઈમાં, બાજરીમાં વગેરે જેવી એકદળી વર્ગની વનસ્પતિઓમાં આ પ્રાથમિક મૂળ અલ્પજીવી હોય. કેવા હોય? અલ્પજીવી. ટૂંક સમયમાં જ એનો નાશ થઈ જાય. એ કાયમ માટે નથી રહેતા. આમાં શું થતું હતું? આની અંદર પ્રાથમિક મૂળ હતા. પ્રાથમિક મૂળ આ જીવન રહેતા હતા અને જેમ જેમ એની બધી શાખા વિકાસ પામતી જાય તેમ તેમ એ પ્રાથમિક મૂળ વધુ ને વધુ મજબૂત, જાડું, સખત બનતું હતું. સોટી જેવું બન્યું. માટે આપણે સોટીમય મૂળ નામ આપ્યું. જ્યારે અહીંયા શું થાય છે? અહીંયા પ્રાથમિક મૂળ એ અલ્પજીવી હોય છે. ટૂંક સમયમાં એનો નાશ થઈ જાય મિત્રો. એ નાશ થાય એટલે આ જે પ્રકાંડ છે, પ્રકાંડ ભ્રૂણાગ્ર એટલે ઉપરનો ભાગ પ્રકાંડનો થાય ને. ભ્રૂણાગ્ર એટલે કોનો ભાગ છે? પ્રકાંડનો. ભ્રૂણાગ્ર શું નિર્માણ પામવાનું? પ્રરોહતંત્ર. પ્રકાંડ નિર્માણ પામવાનું. એ પ્રકારના તલ ભાગમાંથી આ રીતે શું નિર્માણ પામશે? તંતુમય રેસા જેવા મૂળ નિર્માણ પામે છે. જેને આપણે શું કહીશું? તંતુમય મૂળ તરીકે ઓળખીશું. એટલે મારે અહીંયા કહેવું તો કહી શકાય એકદળી વર્ગની વનસ્પતિમાં પ્રાથમિક મૂળ કેવા હોય? અલ્પજીવી હોય. એકદળી વર્ગની વનસ્પતિમાં પ્રાથમિક મૂળ એ અલ્પજીવી હોય છે. તંતુમય મૂળ એ મિત્રો મોટે ભાગે એકદળી વર્ગની વનસ્પતિમાં જોવા મળતા હોય છે. એકદળી વર્ગની વનસ્પતિ પ્રાથમિક એ હંમેશા અલ્પજીવી હોય. એટલા માટે તે પ્રકાંડના તલ પ્રદેશમાંથી તલ પ્રદેશ કે અધરાક્ષમાંથી તંતુમય મૂળ નિર્માણ પામે છે. એટલે આપણે અહીંયા કહી શકીએ કે પ્રકાંડ, પર્ણ અને અધરાક્ષ. ધ્યાનમાં રાખજો, પ્રકાંડ, પર્ણ અને અધરાક્ષમાંથી નિર્માણ પામતા મૂળને પણ આપણે અસ્થાનિક કહેવું હોય તો કહી શકીએ. કેમ? કારણ કે ભ્રૂણમાંથી નિર્માણ પામતા નથી. કારણ કે મૂળમાંથી પ્રાથમિક વિકાસ પામ્યો, પ્રાથમિકનું શું થઈ ગયું? નાશ. એનો આગળ વિકાસ ના થાય એટલે બધું નાશ પામી ગયું. તો મૂળ ક્યાંથી નિર્માણ પામ્યા? પ્રકારના તલ પ્રદેશમાંથી કાં તો અધરાક્ષ. અધરાક્ષ વિશે આપણે પછી ચર્ચા કરશું. બરાબર ધ્યાનમાં રાખજો. અધરાક્ષ એટલે
બીજપત્ર અને મૂળ વચ્ચેનો ભાગ જેને અધ્રાક્ષ કહેવાય છે એના વિશે આપણે પછી ડિટેલમાં સમજીશું. પરંતુ તમે ધ્યાનમાં રાખવાનું છે કે તંતુમય મૂળ એ પ્રકારના તલપ્રદેશ કાં તો અધ્રાક્ષમાંથી નિર્માણ પામતા હોય અને આ જે તંતુમય મૂળ જે છે એ તંતુમય મૂળ એ દ્વારા સર્જાતું જે તંતુમય મૂળ દ્વારા સર્જાતું તંત્ર જેને આપણે શું કહીશું તંતુમય મૂળ તંત્ર. તંતુમય મૂળ તંત્ર એ એકદરીની લાક્ષણિકતા. તંતુમય મૂળ તંત્ર કોની લાક્ષણિકતા છે? એકદરીની લાક્ષણિકતા. તમે કોઈ બી ઘાસ ઉગેલું હોય જમીન ઉપર, આ ઘાસ ઉગેલું હોય તેના તમે જોજો તો નીચે તરફ એકદમ તમને આ રીતના રેસામય તંતુમય મૂળ તંત્ર જોવા મળશે. મિત્રો આટલો નાનો છોડ હોય લીમડાનો એને તમારે ઉખેરવાનું તો બહુ તાકાત કરવી પડશે. જ્યારે તમે કોઈ બી એકદરી વર્ગની વનસ્પતિ હોય, ઘઉં હોય, ગમે તેવી વનસ્પતિ એને તમે સહેજ પણ તાકાત કરશો તરત જ એ ઉખડી જશે. કેમ? કારણ કે તંતુમય મૂળ તંત્ર હોય, તંતુમય મૂળ તંત્ર એકદમ છીછરા હોય, જ્યારે છોટો મૂળ તંત્ર એકદમ ઊંડા હોય. સૌથી ઊંડામાં ઊંડું મૂળ તંત્ર ગાંડા બાવરનું, રણપ્રદેશમાં ઉગતી વનસ્પતિ ગાંડો બાવર એનું મૂળ તંત્ર ખૂબ ઊંડું હોય. એટલા માટે રણપ્રદેશમાં આપણે ગાંડા બાવરને કેમ વાવીએ છીએ કે જમીનમાંથી પાણી શોષણ કરીને ટકી રહે એટલે જમીનનો નાશ ન થાય. રણપ્રદેશને આગળ વધતું અટકાવવા માટે આપણે ગાંડો બાવર ત્યાં આગળ વાવતા હોઈએ છીએ. તો અહીંયા આ જે છે તંતુમય મૂળ તંત્ર એકદમ છીછરું હોય, સોટીમય મૂળ તંત્ર એકદમ કેવું હોય તો એ જમીનમાં ઊંડે સુધી વિકાસ પામેલું હોય. તો જેમાં મૂળ સોટી જેવા આકારના હોય, મોટે ભાગે દ્વિદળી વર્ગની વનસ્પતિ, એટલે હું કહી શકું કે દ્વિદળી વર્ગની વનસ્પતિમાં સોટીમય મૂળ તંત્ર જોવા મળશે. આ સોટીમય મૂળ તંત્ર એ હંમેશા એ ખાસ કરીને બરાબર યાદ રાખજો કે એ રાઈ, સૂર્યમુખી વગેરે જે દ્વિદળી વર્ગની વનસ્પતિની લાક્ષણિકતા છે. તંતુમય મૂળ તંત્ર એકદળી વર્ગની વનસ્પતિની લાક્ષણિકતા છે અને એકદળી વર્ગની વનસ્પતિમાં ભ્રૂણમૂળ ઉદ્ભવે ખરા, એમાંથી પ્રાથમિક મૂળ પણ વિકાસ પામે પણ એ અલ્પજીવી હોય, એ નાશ પામી જાય. ત્યારબાદ પ્રકારના તલપ્રદેશમાંથી કાં તો અધ્રાક્ષમાંથી બે જગ્યાએથી શું નિર્માણ પામશે તો એ તંતુમય રેસા જેવા પાતળા તંતુમય મૂળ નિર્માણ પામશે. એ પાણી ખનિજ તત્વોનું શોષણ કરશે. મિત્રો આ તંતુમય મૂળ હોય કે સોટીમય મૂળ હોય એ મોટે ભાગે જમીનની અંદર હોય, પરંતુ ધ્યાનમાં રાખજો આપણે જો સ્થાનિક મૂળ અને અસ્થાનિક મૂળની વાત કરીએ તો જે સ્થાનિક મૂળ જે છે, જેટલા પણ સ્થાનિક મૂળ જે છે, સ્થાનિક મૂળ એ ભૂમિગત હોય. તે કેવા હોય? ભૂમિગત એટલે જમીનમાં જ હોય, તે ભૂમિગત હોય મોટે ભાગે. જ્યારે અસ્થાનિક મૂળ જે છે, સ્થાનિક મૂળ એ હવાઈ તેમજ ભૂમિગત હોય. દાખલા તરીકે વટની વડવાઈ, તો વટની વડવાઈને આપણે કેવું મૂળ કહીશું? પ્રકાંડ ઉપરથી નિર્માણ પામ્યું, ભ્રૂણમાંથી નથી ઉદ્ભવ્યું, તો પ્રકાંડ ઉપરથી નિર્માણ પામ્યું માટે આપણે એને હવાઈ મૂળ કહીશું. હવામાં ઉગી છે એટલે એ હવાઈ મૂળ છે. અને પ્રકાંડ ઉપરથી નિર્માણ પામ્યું માટે આપણે બીજા શબ્દોમાં શું કહીશું? અસ્થાનિક મૂળ તરીકે પણ આપણે એને ઓળખીશું. તો આમ આપણે મૂળ એટલે શું? મૂળ એ વનસ્પતિ અક્ષનો ભૂમિગત ભાગ. આદિ મૂળ કે ભ્રૂણમાંથી વિકાસ પામે. ધન ભૂવર્તી, ઋણ પ્રકાશાનુવર્તી, ધન જલાનુવર્તી હોય. મૂળ હંમેશા નીલરસવિહીન હોય, અપવાદ રૂપે ગરોને બાદ કરતા. મૂળના આપણે પ્રકાર જોઈ ગયા. ઉદ્ભવના આધારે, રચનાના આધારે. ઉદ્ભવના આધારે સ્થાનિક મૂળ, અસ્થાનિક મૂળ અથવા આગંતુક મૂળ. રચનાના આધારે સોટીમય મૂળ અને તંતુમય મૂળ. આ બધી જ બાબતોને તમારા ઉદાહરણ સાથે બરાબર મગજમાં ક્લિયર કરવાની છે. આ બધી બાબતને તમે નોંધી લેશો, તૈયાર કરી દેશો અને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મને ફોન કરીને જણાવી શકશો. આપણે આટલે અહીંયા લેક્ચર આજે પૂરું કરીએ છીએ. નવા પોઈન્ટ આપણે નેક્સ્ટ સેશનમાં જોઈશું. અસ્તુ.